બિલાવલ ભુટ્ટોના નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતમાં પ્રતિક્રિયા આપી હતી। સી.આર. પાટીલે કહ્યું કે મોદી સાહેબે કહ્યું પાકિસ્તાનને પાણી બંધ ત્યાં તો બિલાવલ ખિલબલાલ થઈ ગયો હતો। બિલાવલે કહ્યું કે પાણી નહીં આવે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે। પાટીલે બિલાવલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપણે શું ડરી જઈએ એવા લોકો છીએ? આપણે આવી ગીધડ ધમકીથી ડર્યા વગર પાણીને બચાવવાની જવાબદારી નિભાવવાની છે। કેવું થયું પેલો બિલાલ બિલાલ કેવો બિલાલ બિલાલ થઈ ગયું કે જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે। આવું ડરી જાય એવા લોકો આપે છે બધા। મેં કીધું એને કે ભાઈ તો છે શાંતિ તાકાત તો આવો આપણે હવે ધમકી બીજા ધમકીઓની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે।